ઠામ થયા ને એવું ખવાર હવાનું કામ કર્યું થોડુંક જ વારવાનું બાકી છે કાલે મંજુભાઈ આ ક્લીન કર્યું હતું બધું ચોખ્ખું થયું રોડ ને અટાણમાં થોડાક સાણા થાપે વાંદા નાખીએ પહેલાં પછી વારી એટલે કુસાવાળું થઈ જાય સાણા તે વાટ મંજુભાઈ કે તમે વારો ને પહેલાં હું સાણા થાપેલા તો થાપાઈ જાય થોડા હેરામ થાપીએ ને તો પછી બારવા થાય બર્તન ને ઓછા હોય ને તો બધું ક્લીન થયું આ બાસકા ને આમાં ને સીધા બર્તન નાખી જવાના પછી ભેગાથી મને નાખવાની તે વાત એમાં કુસો ભરી હોય ને આ સાણા થાય એટલે મંજુભાઈ ભરવા ગયા બાસકા ઉપર આ સકલી હોય ને માંડવી ખાઈ મોગટા માંડવી ને બી હતી અટાણા નહીં ઉપર હેઠ આવે મોલ્લા આવતા હવા ને થાય કઈ મેં થોડા કરીએ ને તો યારો થાય તો થઈ જાય પંદર વીસ થઈ જાય ને હા એમ તો થઈ જાય હા ના બર્તન હોય તો ઓછા બારીએ બર્તન ન હોય તો કાંઈ આવે એક બે ભેગા લઈએ ને તો હા વાર નાખીએ ભરવાનું હતું કે વેલેરું ભરાય છે હવાર મેં આવું કે કથાણ ઢોરને નખાઈ ગયું ને અમે વાર નાખ્યું પછી એટલું ઓછું વારવાનું હોય આ પાસે વાર નાખીએ નકા હાલે પછી બીજું કામ થઈ ગયું કે ફરી પેલા વરાઈ જાય તો બીજું કામ હલજું લાગે 9 વાગ્યા અને મારે ખાવાનું હતું હાટું રોટલી કાંઈક નાખ ખાંડની સિલાઈ કરી માખણ નાખી નાખવું એ તો હાલે પાછી માખણ નાખી નાખું કે સબ્જી હોય તે હાટું માખણ ન નાખે કે તે નાખ્યું હતું તારે નથી મારે છે હું જરીક મોડી થઈ ગઈ ઓલી પર કામ કરતી હતી બે ભેગી ફેરાવી કાર ખાય કાર ન ખાઈ ગઈ નહીં નહીં ખાય મન ઉપર આધાર હોય કે ये जे खाई तो रोटली पर टेस्टी હોય તો મજા આવે હશે ભજીયાનો લઈને આવે હવે ના કાઢવાના છે ડ્રેસ પહેલાના છે 10 વર્ષ થયા જૂનવાળી ફેશન પાછી આ તો જો કે અટાણે દેખાય પોરમાં हाँ लेवाय ना मन नहीं था कि पहला मन हाव पतली होती टोका था लेवा कई पहला जो है ने रनिंग में तो नो गमे की कवर काम होती वहां तो ये पहला आई नवा से तो मैं पीरा ने के हासी बात एक बे बार पहला आता हगाई में हाड़ा में आयो तो हां ना को दवा में 9 વર્ષ થયા 10 વર્ષ થયા ના 9 વર્ષ ઓરે ને હાડા આ એ કઈ નથી આણ દે જે એક વાર પીરો આણ તે 1 કલાક જ પીરો એ હું લેવી હતી હા નડમ લેવી હતી મારા હાથ હા તે દોબાની ખબર ન પડતી તે તો બહુ જિંદગી હતી તો આવો તા લે આવે તે તો આવો કલર લે આવે આવો ડ્રેસ કે તે દોના આણી ફેશન નીકળી તે માટે ને આણી ઓલ કલર છે ને થોડે કે કામ આવે થાય નહીં કોઈ દેવાય નહીં કે એક વારની પહેલી તો નથી વાહતી આ નવા છે અને સુંદરી નવી છે બધું નવું જ છે
યસ ને હવે ને અમારે નણંદ બધાને જવાનું છે ગામમાં તે ગામમાં જઈએ અને શાક કરી દઈએ છું રાઈસ આવીએ તો પાણી હાલે તે લેવા આવું તો પેલા પૂછલા ફોન કર કાંક કોઈ જાય તો શા કરતી જાય ને પછી જઈએ આવું ને તાર હા અને એક ઓલા તો જાય ને તો ફોન ચાર્જિંગ મૂકી આવું હા 10:30 વાગ્યા ને બધે કામ કમ્પ્લીટ કરી ને મેં કબાટ ઉખાડ્યો તો ફૂમો કર્યો ને હવે ને મામા જામ ગામમાં સિલાઈ કરાવવાની હતી વાળ કુર્તીમાં તમે કાંઈ નવરી હતી જે આવી થઈ જાય હમણાં અમે સવારે જરીક વહેલા નવરી હતી વંદના અહીંયા આખો કર્યું બટાટાનું સુલાનું ટાણું થતું જાય વેલરું કરીએ તો વહેલું થઈ જાય હા પછી વહેલું થઈ જાય ને હા તરત બપોર પાણી નાખી હા તેલમાં સડી જાય તો પાણી નાખવું જોઈએ કે અમારે પાણી વાળું શાક ખાઈ છે 11 વાગ્યા જેવું છે એટલા બધા એક તો દાણા હાથમાં કે આમાં છે ને ઓઢણાને શેરા રોટાવાને એવું બધું કરવાનું સમજાય ને વંદના ને ભેટ એ કે શાક રોટલા એને શાક નાખ્યું ને વાકડી રોટલાનું કરી છે ને અમે બે જાય ત્યાં કેટલીક વાર લાગે કાં બસ મૂકે ને આવીએ કે કરાવવાના આવીએ કે જોઈએ ને મારે અહીંથી જાઉં બારબારી ને તો અંદર વી જાય કે ગલી હા ગલીમાં છે હા જૂના મકાન 5 મિનિટમાં પૂગે 5 મિનિટ થાય આપણે ગામમાં ને આ લીલબાઈ મંદિર છે નાકોર સોરો અહીંથી ઓલે રોલી નીકળે નાકોરથી ના રોલી નીકળે આ નાનું એવું અમારું ગામ છે હા શોખ છે ગામ પ્રમાણે શોખ હોય સાચી વાત લીલબેન મંદિર પાસે છે લુગડા મૂકીને આવ્યું કે અમારે એટલા બધા હતા સિલાઈ સેનું નાખવાના હતી ગયું પાછી હા ગયું આવ્યું વાર લાગે એવી હતી વાર આમ કે તો કાલે પમણે પાસે લઈ જા પછી નથી આવવા આથી જાવું ને આવવું વાર ન લાગે પાછું મને નીકળવું મુશ્કેલ થાય આપણે ઘરથી ને હા એ થાય કામ કરી ઓલું કરી પર હાલે કાલે પવન પાછી આવીને લઈ જા આમાંથી ભાગે આવીને તોય રાઈસી ગાના કે સોમાં 4 વાગતા લાગે યસ 12:30 વાગે અમે રોટલા કર્યા ને ટિફિનમાં ધૂંધા 12:30 વાગે આ સાંકડી ઊભી થઈ જાય જો પાસે ગઈ ને તો એને કામે લડશે મધ અમારે કીધું કે મસ્ત થોડુંક છે બીજું દેખો ને હું થોડીક વાર થોડો ખાઈ આમ નહીં ધોવાના છે ને ઓહી તને ખાતો શિયાળ આજ મોડ્યું છે યસ વાર રોગોડ થઈ જતા પછી આજ થોડાક ખામી રહેતા બપોર વહેલા મોડા થયા હતા વાહ મોડ થયા કરતી વાહ ફટાફટ ત્યાં કરી નાખે પછી ઊભે પોતે એટલું જ કરે સ્ટેન્ડ ઉપર આવું કરી ઊભે પોતે સ્ટેન્ડ ને ગેસ ને એટલે હાથ વાગ્યા મને લાઈટ ગઈ ને એમ પરોઠા કરવા તો મેથી કે હા આજ કી પરોઠાનો પ્રોગ્રામ ગયો મોડો પ્રોગ્રામ થયો આગળ છે ને રાઈસ સાંઈ કરતા તૈયાર તમે મેથી લે તો મેથી હોય તો કંઈક કરવું તો પડે ને બીજો પ્રોગ્રામ કરવાનો તો પછી એ બદલે પાછો આ કર્યો એક તો લાઈટ ને પછી કે લાઈટ મોક જ જાય અમારે કંઈક રાંધવાનું લાઈટ જાય જ એક વાર તો જાય જ તે મેથી વેણી પાલકના પરોઠા કે હા પાલકી નાખે થોડીક મેથી નાખે પાલકના મેથીના પરોઠા આજ વાર એ ખાઈએ પાલકના પરોઠા મેં નથી ખાતા પહેલી વાર ખાઈએ તું કીને પરોઠા ખાવાનું વિચાર ક્યાં જ પરોઠા બનાવ આજ મને નણંદબાઈ ફૂલમાં છે પરોઠા ખાવાનું એવું છે હા નણંદબાઈ ફૂલમાં છે બનાવો પરોઠા બનાવીએ ઓકે કેક પર મેથી વાળું ખાવું તો કેક પર પરોઠા જ ખાવાતા પપ્પા છે ને પ્લેન બબલા કોઈ પરોઠા બનાવે મેથી વાળું મજા આવે ને યારમાં
અમે ને મેથી ધાણા વેલે હતા અને પાલક રાઈસ કરી પાલકના ને મેથીના પરોઠા કરવાના છે અને મારે હાવ બાજરાના રોટલા કરે 2-3 જણા બાજરાના રોટલા ખાવા દેવાના यहाँ 2 જણા બેઠા પછી બેહવું જોઈએ ને બને જાય વેલેલું કે હા રાઈસ મારો ફોન હે તેમાં ટાઈમ પાસ કરે કે શું વાત કરે કેમેરામેન શૂટિંગ કરે હા એમાં કેમેરા શૂટિંગ કરે લોટ સારવાનો વાલે મંજુ ફિર રોટલા બનાવે આગળ લોટ બંધાઈ જાય ને તો પછી સીધા પરોઠા થાય ને થોડીક વઘારેલી ચટણી હતી ને તેલ વધારે તે મૂળમાં નાખી નાખી કે પરોઠા ભાવે ને હા લસણ ચટણી વઘારેલી છે મસાલા નાખી દે ગરમ મસાલો હળદર મીઠું ને ચટણી બનાવ મેં મીઠું આપે હો ગરમ મસાલો છે ઉપર થોડું કુટેલું લસણ નાખતા ને થોડા ગંધમાં નાખી થોડા કાંકી રસમાં નાખી ઠીક આ ટેસ્ટિંગ બધાને ન હાલે પેલા આને બધા મિક્સ કરીને પછી આ નાખી પાલક મેથી ને ધાણા બના નંબર 1 પરોઠા કરે ને યાર તો કાલે ઠામ દોવાનું બાકી છે નાચ થોડીક ટાઈટ છે બરોબર નોરામ ચોક નથી લાગતી બરોબર લાગે સુલે નો લાગે સુલો ઓછી લાગે ગરમી થાય ગરમી થાય હા મને આવડતી હાથું મેં ખાઈ નથી ખોયા વંદના અમારી નણંદ 4 જણી હતી ફટાફટ ધોઈ દે તો ધોઈ નાખો